मोरबी कांड, श्रेय हॉस्पिटल कांड, लट्ठा कांड, तक्षशिला कांड के हरणी कांड में भारतीय जनता पार्टी नी सरकारे एक पण पीड़ित ने न्याय आपेलो नथी। एटला माटे राजकोट शहरना पोलीस कमिश्नर खातरी आपता होवा छतां फरी फरीने घूंटीने अमारी ये मागणी मूकी छे कि नॉन करप्ट अधिकारीओं ने तपास टीम में लेवामां नहीं आवे त्यां सुधी अमारुं आंदोलन चालू रहेशे। અને તમારા માધ્યમથી રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહ્યું છે કે તમારા માધ્યમથી રાજ્ય સરકારમાં કેવી તપાસ ટીમ અમારે જોઈએ છે એની વાત અને પીડિતોને 4 લાખના બદલે 1 કરોડનું વળતર અને એકાદ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો, આ માંગણીઓની બાબતે રાજ્યની સરકાર દ્વારા વેળાસર જાહેરાત કરવામાં નહીં આવે તો 25મી તારીખે હાથ જોડી સમગ્ર રાજકોટ શહેરની સંવેદના અમારી સાથે જોડાય એવો પ્રયત્ન કરી સૂચનાથી અને કયા આશયથી ક્રાઇમ સીનને કોમ્પ્રોમાઇઝડ કરવામાં આવ્યો એની પણ તપાસ થવી જોઈએ। શા માટે હજી સુધી પેટ્રોલિયમ એક્ટ લાગુ નથી પડ્યો એની પણ તપાસ થવી જોઈએ। ખાસ અગ્નિકાંડના આગલા દિવસે રાજકોટના મીડિયામાં અને રહીશોમાં ચર્ચા છે કે જુગારના એક પ્રકરણમાં અત્યારે અગ્નિકાંડની તપાસ કરી રહેલા એક અધિકારીએ 3 કરોડનો જુગાર કાંડમાં તોડ કર્યો એવી વાતો પણ જે રાજ્યના રાજકોટના નાગરિકોમાં અને મીડિયામાં વહેતી થઈ છે એનું સત્ય શું છે એની પણ તેઓ શ્રીએ તપાસ કરાવવી જોઈએ એવી પણ અમે એમને વિનંતી કરેલી છે। ને અત્યાર સુધી જે પણ ધરપકડો થઈ, જે પણ ટ્રાન્સફર થઈ, જે તમે હું જાણીએ છીએ એટલી જ માહિતી આપી છે। હું સતત કહેતો આવ્યો છું, ફરી કહું છું કે નોન કરપ્ટ અધિકારીઓ નહીં હોય ત્યાં સુધી તપાસ પૂરી થશે કે કેમ, યોગ્ય તપાસ થશે કે કેમ એનો મને ડાઉટ છે।